નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે જે માહિતી આપણે તમારા માટે લઈને આવ્યા છીએ તે દરેક પેન્શનર, નિવૃત્ત કર્મચારી અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બે ખૂબ જ મોટા મુદ્દાઓ વિશે। મિત્રો, એક તરફ પેન્શનરોને મળતા મેડિકલ અલાઉન્સમાં કરવામાં આવેલા વધારા અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે અને બીજી તરફ 8મો પગાર પંચ એટલે કે 8th પે કમિશન અંગે પણ મોટી અપડેટ બહાર આવી રહી છે। હવે પેન્શનર મિત્રોનો સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે સરકાર દ્વારા મળતા લાભોમાં ક્યારે વધારો થશે, મેડિકલ અલાઉન્સ કેટલું વધશે અને 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આ તમામ મુદ્દાઓને ખૂબ જ સરળ ભાષામાં અને સંપૂર્ણ વિગત સાથે સમજવાનો પ્રયત્ન કરીશું। તેથી મિત્રો, વિનંતી છે કે આજનો આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજની આ માહિતી તમારા માટે ખરેખર ઉપયોગી સાબિત બની શકે છે। અને જો તમે હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા સમયમાં પેન્શન, પગાર પંચ, ડીએ વધારા અને સરકારી કર્મચારીઓ માટેની તમામ મહત્વપૂર્ણ માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ પેન્શનરોને મળતા મેડિકલ અલાઉન્સ અંગે। તો જેમ તમે બધા જાણો છો કે નિવૃત્તિ પછી સૌથી મોટો ખર્ચ આરોગ્ય સંબંધિત હોય છે। જેમ જેમ ઉંમર વધે છે તેમ ઘણા પ્રકારની બીમારીઓ, દવાઓ અને સારવારની જરૂરિયાત વધતી જાય છે। આવા સમયે સરકાર દ્વારા આપવામાં આવતું મેડિકલ અલાઉન્સ પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે। ઘણા વર્ષોથી પેન્શનરોની માંગ હતી કે મેડિકલ અલાઉન્સમાં વધારો કરવામાં આવે, કારણ કે આજના સમયમાં દવાઓ અને સારવારનો ખર્ચ ઘણો વધારે વધી ગયો છે। હવે સરકાર દ્વારા આ બાબતે વિચારણા કરવામાં આવી રહી છે અને મેડિકલ અલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે। મિત્રો, જો આપણે અગાઉની સ્થિતિ જોઈએ તો ઘણા પેન્શનરોને મળતું મેડિકલ અલાઉન્સ ખૂબ ઓછું હતું અને આજના સમયમાં તે ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું ન હતું, પરંતુ હવે જે નવી અપડેટ સામે આવી રહી છે તેના અનુસાર મેડિકલ અલાઉન્સમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ વધારાનો લાભ લાખો પેન્શનરોને મળવાની શક્યતા છે। મિત્રો, હવે આપણે સમજીએ કે મેડિકલ અલાઉન્સમાં વધારો કેમ જરૂરી બની ગયો છે। તો આજના સમયમાં જો આપણે સામાન્ય દવાઓનો ખર્ચ પણ જોઈએ તો તે પહેલાં કરતાં ઘણો વધારે વધી ગયો છે। હોસ્પિટલમાં સારવાર કરાવવી હોય, ટેસ્ટ કરાવવા હોય અથવા તો નિયમિત દવાઓ લેવી હોય તો ખર્ચ ખૂબ જ વધી ગયો છે। ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે આ ખર્ચ સંભાળવો મુશ્કેલ બની જાય છે। તેથી ઘણા સમયથી પેન્શનરોની સંસ્થાઓ અને સંગઠનો સરકાર પાસે માંગ કરી રહ્યા હતા કે મેડિકલ અલાઉન્સમાં વધારો કરવામાં આવે। હવે આ મુદ્દે સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે। મિત્રો, હવે આપણે વાત કરીએ આજના સૌથી મોટા મુદ્દા એટલે કે 8મા પગાર પંચ વિશે। તો છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો બંને 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। દરેક કર્મચારીની આશા હોય છે કે નવા પગાર પંચ દ્વારા પગારમાં સારો વધારો થશે અને પેન્શનરોને પણ તેનો લાભ મળશે, પરંતુ હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ 8મા પગાર પંચના અમલીકરણ માટે થોડો વધુ સમય લાગી શકે છે। ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચની ભલામણોનો અમલ જાન્યુઆરી 2027 સુધી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। મિત્રો, જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો 7મા પગાર પંચની રચના વર્ષ 2014માં કરવામાં આવી હતી અને તેનો અમલ વર્ષ 2016માં થયો હતો, એટલે કે લગભગ 18 મહિનાનો સમય લાગ્યો હતો। એ જ રીતે હવે 8મા પગાર પંચ માટે પણ સમાન સમય લાગી શકે છે। નિષ્ણાતોના મત અનુસાર પગાર પંચનો અહેવાલ તૈયાર કરવામાં ઓછામાં ઓછા 18 મહિના લાગી શકે છે, એટલે કે જો હાલ પ્રક્રિયા શરૂ થઈ હોય તો તેની સંપૂર્ણ ભલામણો બહાર આવવામાં હજુ સમય લાગી શકે છે। મિત્રો, હાલ સરકાર દ્વારા વિવિધ મંત્રાલયોમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા છે। કર્મચારીઓ અને સંબંધિત વિભાગોને પણ તેમના સૂચનો આપવા માટે સમય આપવામાં આવી રહ્યો છે। જણાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓ 30 એપ્રિલ સુધી પોતાના સૂચનો પોર્ટલ દ્વારા મોકલી શકે છે। આ સૂચનોના આધારે આગળની પ્રક્રિયા કરવામાં આવશે। ત્યારબાદ સમિતિ દ્વારા તમામ મુદ્દાઓનો અભ્યાસ કરીને અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવશે। મિત્રો, હવે એક
પૂર્ણ પ્રશ્ન એ પણ છે કે જો 8મો પગાર પંચ 2027માં લાગુ થશે તો શું તેનો લાભ અગાઉથી મળશે કે નહીં? તો મિત્રો, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે શક્ય છે કે સરકાર એપ્રિલ 2027માં 8મા પગાર પંચનો અમલ કરે, પરંતુ તેની અસર જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવે, એટલે કે કર્મચારીઓને બાકી પડેલા પગાર અને ભથ્થા એરિયર્સ રૂપે આપવામાં આવી શકે છે. જેમ ડીએના એરિયર્સ આપવામાં આવે છે તેમ પગાર વધારાના એરિયર્સ પણ આપવામાં આવી શકે છે. મિત્રો, 8મા પગાર પંચનો સૌથી મોટો લાભ એ રહેશે કે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે અને તેના આધારે પેન્શનરોની પેન્શનમાં પણ વધારો થશે, કારણ કે પેન્શન સામાન્ય રીતે મૂળ પગાર અને સેવા સમયના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે કર્મચારીઓનો પગાર વધે ત્યારે પેન્શનરોને પણ તેનો લાભ મળે છે. તેથી પેન્શનરો માટે પણ 8મું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મિત્રો, ઘણા કર્મચારીઓ અને પેન્શનરોમાં એક પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું 8મા પગાર પંચમાં મોટો વધારો મળશે કે નહીં? તો મિત્રો, આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધવાની શક્યતા છે. જો ફિટમેન્ટ ફેક્ટર વધે તો પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 3 અથવા તેથી વધુ થાય છે તો કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. મિત્રો, આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ નવા પગાર પંચની ભલામણો અમલમાં મૂકવામાં આવશે. આથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને સારો લાભ મળી શકે છે, પરંતુ હાલની સ્થિતિ મુજબ આ પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. મિત્રો, હવે આગળની માહિતીમાં થોડું વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ કે પેન્શનરો માટે મેડિકલ એલાઉન્સનો વધારો કેમ એટલો મહત્ત્વનો બની ગયો છે અને ભવિષ્યમાં આ મુદ્દે સરકાર પાસેથી શું અપેક્ષા રાખી શકાય. કારણ કે ઘણા પેન્શનર મિત્રો આજે જેવી સ્થિતિમાં છે કે નિવૃત્તિ પછી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત માત્ર પેન્શન જ રહે છે. જીવનભર સરકારની સેવા આપ્યા પછી જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય છે ત્યારે તેની સૌથી મોટી જરૂરિયાત આરોગ્ય અને શાંતિપૂર્ણ જીવનની હોય છે. પરંતુ આજના સમયમાં મેડિકલ ખર્ચ એટલો વધી ગયો છે કે ઘણીવાર પેન્શનમાંથી જ દવાઓ અને સારવારનો મોટો ભાગ ખર્ચાઈ જાય છે. ઘણા પેન્શનર મિત્રો એવા પણ હોય છે જેમની નિયમિત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી બીમારીઓ માટે દર મહિને દવાઓ લેવી પડે છે. આવા સમયે મેડિકલ એલાઉન્સનો વધારો તેમને સીધી રીતે રાહત આપી શકે છે. મિત્રો, હાલ જે માહિતી બહાર આવી રહી છે તેના અનુસાર મિત્રો કર્મચારીઓ માટે પણ આશા રાખી શકાય છે કે 8મા પગાર પંચમાં મોટો વધારો જોવા મળશે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. મિત્રો, અંતમાં ફરીવાર એટલું જ કહીશ કે પેન્શનરો અને કર્મચારીઓ માટે આવનારા સમયમાં ઘણી મહત્વપૂર્ણ